નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ હજુ સુધી દિવાળીપુરા વિસ્તારમાં વિશ્વામિત્રીનું પાણી યથાવત જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો। ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જે પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યા હતા અને વડોદરા શહેરને જળબંબાકાર કરી દીધું હતું, જેને લઈને વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જે દ્રશ્યો અત્યારે નિહાળી રહ્યા છો તે દ્રશ્યો વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારના છે। વિશ્વામિત્રીની જળસ્તરની સપાટી ઘટી ગઈ છે, તેમ છતાં હજુ સુધી દિવાળીપુરા વિસ્તારમાં પાણી નથી ઓસર્યા, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ફટાફટ આવે પાણી ભરે તો કોઈ જોવા નહીં આવતા કે પાણી શું કઈ જશે એવું ત્યારે મને નીકળતી કરવાના પડે। છોકરા બીમાર પડશે તો શું કરવાનું? આટલા વિસ્તારમાં પાણી કેમ નહીં આવતું?